સિદ્ધિ તો વિનોબા ભાવે, વાડી પરના વહાલા તો ઇસ્માઇલભાઈ નાગોરી. ત્યાર પછી છે કુદરતી, એને જોડીશું એકાંકી સાથે, અને સખી માર્કંડીને જોડીશું લલિત નિબંધ સાથે. યાસ્કરાચાર્ય, તો એને આપણે જોડીશું ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, અને કાશીને જોડીશું કુદરતી સાથે. મરજીવ્યાને જોડીશું પૂજાલાલ સાથે, અને રસ્તો કરી જવાનને જોડીશું અમૃત ભટ્ટ સાથે. ત્યાર પછી છે ગોદ માતની ક્યાંને જોડીશું ઉર્મી કાવ્ય સાથે, અને મરજીવ્યાને જોડીશું સોનેટ સાથે. ત્યાર પછી છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કુદરતી કૃતિમાં સહજ રીતે થતા ખાલી જગ્યાનો મહિમા વર્ણવ્યો છે, તો જવાબ આવશે કામ. વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે તેમ તેમ માણસમાં ખાલી જગ્યા વૃત્તિ વધતી જશે, તો વૈજ્ઞાનિક. ભરવાડો કહે છે કે માર્કંડી ખાલી જગ્યાના ડુંગરમાંથી આવે છે, તો વૈજનાથ. મહાભારત ખાલી જગ્યા પર્વમાં વિભાજિત છે, તો 18. સોનેટ ખાલી જગ્યા પંક્તિઓમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે, તો 14. અમૃતલાલ ભટ્ટનું તખલ્લુસ ખાલી જગ્યા છે, તો ઘાયલ. સૂર તાલ અને સંગીત મળશે ખાલી જગ્યામાંનું ક્યાં, તો ટહુકો. દેવલો ખાલી જગ્યાના મેળામાં બૈરીના કપડાં પહેરી પટિયા પાડતો નાચતો હતો, તો ખારાગોટા. મરજીવ્યા કાવ્ય ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે, તો પારિજાત. કવિ મૃત્યુ સામે ખાલી જગ્યા પડકાર આપે છે, તો જવાબ આવશે કાળને. ત્યાર પછી છે આગળ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, ગમે તે બે, જેના કુલ 2 માર્ક્સ છે. પહેલું, મરજીવ્યા કાવ્યમાં કયો ભાવ વ્યક્ત થયો છે? તો આ કાવ્યમાં સાહસ, પરાક્રમ અને જીવન પ્રત્યેના અડગ આત્મવિશ્વાસનો ભાવ પ્રકટ થાય છે. માર્કંડી લેખકને શું આપતી? તો માર્કંડી લેખકને શક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી. કરી મરી તરી ભરી ઠરી પ્રાસયુક્ત શબ્દોને ગઝલની પરિભાષામાં શું કહેવાય? એક સરખા પ્રાસ ધરાવતા શબ્દોને કાફિયા કહેવાય. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ કૃતિના આધારે ભારત પાસે અદ્વિતીય શું છે? તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ કૃતિના આધારે ભારત પાસે અદ્વિતીય વિચાર સંપદા છે. 5મું, કુદરતના કારવાન કાફલાને વાળી શું આપે છે? તો આશ્રય અને આવાસ, આકાર અને આહલાદ. હાજર હાથ હજાર હોય પંક્તિનો અર્થ સમજાવો. હાજર હાથ હજાર હોય પંક્તિનો અર્થ બધા જ મદદ કરવા તૈયાર હોય તેવો થાય છે. ધર્મ સંકટ સમયે ગીતા માતાનું શરણ કોણ લેતું હતું? તો ધર્મ સંકટ સમયે ગીતા માતાનું શરણ મહાત્મા ગાંધી લેતા હતા. સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય કર્મ કહેવાય? તો સ્વર્ગના નિયમ મુજબ કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય પુણ્ય ગણાય. રસ્તો કરી જવાના કાવ્યના કવિ દુઃખ માત્રની દવા શાને માને છે? રસ્તો કરી જવાના ગઝલના કવિ આત્મબળને પોતાનું દુઃખ માત્રની દવા ગણે છે. લાભશંકરનું ઉપનામ જણાવો. લાભશંકરનું ઉપનામ પુનર્વસુ હતું. जो बच्चे ऑफलाइन पढ़ाई करना चाहते हैं, 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો શું કહેશે? પેજ નંબર 46 ઉપર નવનીતની અંદર તમે જોશો તો ન્યાયનો જવાબ આપણને આપેલો છે. તો તમારે આનો જવાબ જોઈતો હોય, બરાબર છે, તો આની પીડીએફ મિત્રો ખાસ કરીને મેળવી લેજો. પીડીએફની અંદર તમને આનો આખો આન્સર જે છે તે મળી જશે. ચાલો બીજો જવાબ. હવે અમુક જવાબ આપણે અહીંયા નથી આપ્યા, બરાબર છે, કારણ કે તમે એ જવાબો જે છે ને પીડીએફની અંદર આપણે આપી દીધા છે, તો જરૂરથી પીડીએફ એક વખત અવશ્ય મેળવી લેજો. મરજીવ્યાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? તો મરજીવ્યાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહી અને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવ્યાને રોકવાનો પ્રયત્ન કર્યો. ત્રીજો સવાલ, માર્કંડેયના માતા પિતાના વદન શા માટે મ્લાન થતા હતા? તો માર્કંડેયના માતા પિતાના વદન મ્લાન થતા હતા કારણ કે તેમને જાણ હતી કે માર્કંડેયને અલ્પ આયુષ્ય મળ્યું છે અને તે નિર્ધારિત ઉંમરે મૃત્યુ પામવાના છે. આ વિચારથી તેઓ હંમેશા ચિંતિત રહેતા અને પુત્રના ટૂંકા આયુષ્યના ભયના કારણે તેમના ચહેરા ઉપર દુઃખ અને ઉદાસીનતા છવાઈ જતી હતી. અવિરામ દીપકના દ્રષ્ટાંત દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો અવિરામ દીપકના દ્રષ્ટાંત દ્વારા કવિ કહેવા માંગે છે કે માનવીનું જીવન દીપક જેવું હોવું જોઈએ. દીપક પોતે બળીને આસપાસ પ્રકાશ ફેલાવે છે અને અંધકારને દૂર કરે છે તથા થાક્યા વિના સતત બળતો રહે છે. એ જ રીતે માનવીએ પણ સ્વાર્થ ત્યાગી અને નિષ્ઠાપૂર્વક અને અવિરત પરિશ્રમ કરી અને સમાજમાં પ્રકાશ ફેલાવવો જોઈએ. 5મું, વાડી પરના વહાલા કૃતિમાં ઝાઝા હાથ રળિયામણા કહેવત કઈ રીતે સાર્થક થતી જોવા મળે છે? વાડી પરના વહાલા કૃતિમાં વાડીમાં રહેતા સૌ સભ્યો એકબીજાને મદદ કરી અને હાથ મળીને કામ કરે છે. વાડીનું દરેક કામ વાવણી, નિંદામણ, પાણી આપવું, ફળ શાકભાજી તોડવું વગેરે બધા લોકો મળીને કરે છે. એક વ્યક્તિ કરતાં અનેક લોકો સાથે મળીને કામ કરે ત્યારે કામ ઝડપથી, સારી રીતે અને આનંદથી પૂરું થાય છે. આ રીતે વાડીના કામમાં સૌના હાથ જોડતા કામ સરળ અને સુખદ બને છે. તેથી કૃતિમાં ઘણા લોકો સાથે મળી અને કામ કરે તો કામ વધુ સુંદર અને સફળ બને છે. માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે? તો આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે. આથી પૃથ્વી ઉપર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે. તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે. પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્ણા, શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે. ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિએ ઋતુ સાથેનું તાદાત્મ્ય કેવી રીતે વર્ણવ્યું છે? તો ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિએ ઋતુઓના સ્વભાવ સાથે પોતાની મનોદશાનું તાદાત્મ્ય ખૂબ સુંદર રીતે બતાવ્યું છે. વસંત ઋતુમાં ફૂલો અને હરિયાળીથી આનંદ, ઉત્સાહ અને આશાનો ભાવ વ્યક્ત થાય છે. ઉનાળામાં ગરમી અને સુકાશને કારણે કવિની લાગણીઓ ઉદાસ અને વ્યથિત બને છે. વર્ષા ઋતુમાં ધરતી તૃપ્ત થાય છે અને કવિના મનમાં પણ શાંતિ અને સંતોષ અનુભવે છે. આ રીતે કવિ ઋતુઓ દ્વારા પોતાના ભાવો વ્યક્ત કરીને માનવી અને પ્રકૃતિ વચ્ચેનો ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે. 8મો સવાલ, બાબુને સ્વર્ગે લઈ જતા સમયનું વર્ણન કરો. એક દિવસ બાબુને સ્વર્ગે લઈ જવાનો અવસર મળ્યો.
સ્વર્ગે દેવદૂતોએ બાબુને ફૂલોની જેમ ઉંચકી લીધો અને આકાશ માર્ગે સ્વર્ગ તરફ લઈ ગયા. માર્ગમાં બાબુએ સ્વર્ગના અદ્ભુત દ્રશ્યો જોયા. ત્યાં હવા સુગંધિત હતી, ફૂલો ખીલેલા હતા અને ચારે તરફ આનંદ અને શાંતિ છવાયેલી હતી. સ્વર્ગમાં દેવલોકના નૃત્યો, ગીત અને વાદ્યોનો મધુર સ્વર સંભળાતા હતા. બાબુને ત્યાં વિશેષ આદર અને પ્રેમથી આવકારવામાં આવ્યો. દેવદૂતોએ તેમને આરામ અપાવ્યો અને યોગ્ય ભોજન અપાવ્યું. બાબુએ એક દિવસ સ્વર્ગમાં રહી અને ત્યાં આનંદ અને સુખનો અનુભવ કર્યો. બાબુનું સ્વર્ગમાં કરેલા આતિથ્ય સત્કારનું વર્ણન કરો. તો બાબુ સ્વર્ગમાં પ્રવેશતા જ નાચગાન બંધ થઈ ગયું. બાબુને જોઈને ઇન્દ્રરાજ તરત ઊભા થઈ ગયા અને આવો બાબુરાજ કહી અને પ્રેમથી મળ્યા. બંનેની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. ઇન્દ્રરાજના આદેશથી ફરી નાચગાન શરૂ થયું. દેવદાસીઓએ મધુર અવાજે ગીત ગાયું અને સ્વર્ગનો દેવલોક અતિ આનંદમય બની ગયો. ઇન્દ્રરાજ્ય બાબુને જમવા લઈ ગયા. ત્યાં બાબુને ચોખ્ખા ઘી નહીં, ધારવાળું છૂટું ચૂરમું જમાડ્યું. બંગલા પાન ખવડાવ્યું અને સેવા કરવામાં આવી. દેવદાસીઓએ બાબુની ખૂબ સાર સંભાળ લીધી. આ રીતે સ્વર્ગમાં બાબુનું ખૂબ જ પ્રેમપૂર્વક અને સન્માનસભર આતિથ્ય સત્કાર કરવામાં આવ્યું. ચોમાસાના નવરાશના દિવસોમાં તમે કઈ પ્રવૃત્તિઓથી આનંદ મેળવો છો? તો ચોમાસાના નવરાશના દિવસોમાં મને અનેક પ્રવૃત્તિઓથી આનંદ મળે છે. વરસાદની ઠંડકમાં છત ઉપર કે બારી પાસે બેસી અને વરસાદ નિહાળવો અને ગરમ ચા પીવી ખૂબ ગમે છે. નવરાશમાં પુસ્તકો વાંચવા, મનપસંદ ગીતો સાંભળવા અને પરિવાર સાથે વાતો કરવાથી મન પ્રસન્ન થાય છે. ક્યારેક મિત્રો સાથે બોર્ડ ગેમ્સ રમવી કે ઘરના નાના સર્જનાત્મક કામ કરવાથી પણ આનંદ મળે છે. આ રીતે ચોમાસાના દિવસો આનંદ અને શાંતિથી પસાર થાય છે. 11મો સવાલ, આદિ શંકરાચાર્ય કરેલા કેટલા મઠોની સ્થાપના કરી હતી? કયા કયા? તો 4 મઠોની સ્થાપના કરી હતી. એમાં દક્ષિણમાં છે શૃંગેરી મઠ, પશ્ચિમમાં દ્વારકા મઠ, ઉત્તરમાં બદ્રીનાથ મઠ અને પૂર્વમાં જગન્નાથપુરીમાં ગોવર્ધન મઠ. ત્યાર પછી છે સવિસ્તાર ઉત્તર લખો, જેના કુલ 3 માર્ક છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9નું આ ગુજરાતી વિષયની જે ડિસેમ્બર 2025ની એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તો મુકાઈ જ ગયું છે, પણ સાથે સાથે ધોરણ 9ના દરેક વિષયની ડિસેમ્બર 2025ની એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. બરાબર, તો અહીંયાથી તમે આ વિડીયો છે સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને તમે અભ્યાસ કરી શકો છો, અથવા તો આ જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ને તેના સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન ઉપર પણ આ સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે. તો એપ્લિકેશન ઉપરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેવો, તથા તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો. શાશ્વત એટલે કે નૃત્ય, સિંધુ એટલે સમુદ્ર, શાંતિ એટલે હળ, સબૂર એટલે ધીરજ અને માંજર એટલે બિલાડો. ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દ. નાશવંત એટલે શાશ્વત, મીઠાશ એટલે કડવાશ, હેત એટલે દ્વેષ, અંકુર એટલે મુક્તિ અને ભય એટલે નિર્ભયતા. ત્યાર પછી છે પવન એટલે પવ વત્તા અન, હિમાલય એટલે હિમ વત્તા આલય, સુક્તિ એટલે સુ વત્તા ઉક્તિ, ગંગોદક એટલે ગંગા વત્તા ઉદક, ગંગા પ્લસ ઓદક, સ્વાગત એટલે સુ વત્તા આગત એટલે કે સ્વ પ્લસ આગત. નીચે આપેલા શબ્દોની સંધિ જોડો. રમા વત્તા ઈશ એટલે રમેશ, સિંધુ વત્તા ઉર્મી તો સિંધુર્મી, સુ વત્તા અચ એટલે કે સ્વચ્છ, વિદ્યા વત્તા આલય તો વિદ્યાલય, પરી વત્તા ઈક્ષા તો પરીક્ષા. ત્યાર પછી છે પ્રત્યક્ષ અથવા તો સાચો સંધિ વિગ્રહ શોધો. તો પ્રતિ વત્તા અક્ષ. નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ અયોગ્ય છે? તો જવાબ આવશે ને વત્તા અન. નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. તો અહીંયા જવાબ આવશે રવિ વત્તા ઇન્દ્ર એટલે કે રવિન્દ્ર. નીચે આપેલા વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધો. લગ્નમાં ઢોલ ઢમઢમ વાગતો હતો તો ઢમઢમ, વડ પરથી ટપટપ ટેટા પડવા માંડ્યા તો ટપટપ, મારી ચપટી વાગે છે પટપટ પટ તો પટપટ પટ, અષાઢના ઘનગર્જન ઝીલિયા રણઝણતા ઉરતાંતે તો રણઝણતા, જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો તો મરક મરક. તેના અથવામાં છે નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી શબ્દ છે? એમાં છે સટસટ. નીચેનામાંથી કયું વાક્ય રવાનુકારી શબ્દ ધરાવતું વાક્ય નથી? તો મહેમાનો આવ્યા છે પાણી બાણી લાવ. ત્યાર પછી છે નીચેનામાંથી રવાનુકારી શબ્દ ધરાવતું વાક્ય શોધીને લખો. તો એમાં એમનું ઘર બાળ પુત્ર પુત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. ત્યાર પછી છે આગળ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. ગમે તે એક પૂછું, જેના કુલ 1 ગુણ છે. આયુધારા વહેવી એટલે કે જીવતા રહેવું અથવા તો જીવન ચાલુ રહેવું. મહેનત લૂંટવી એટલે પરસેવાની કમાણી પછી પાડવી. ડિંગ થઈ જવું એટલે સ્તબ્ધ થઈ જવું. ગળે ડૂમો બાજી જવું એટલે ભાવુક થઈ જવાથી બોલીને શકવું. કમર કસવી એટલે હિંમતથી કામ કરવા તૈયાર થવું. અને છળી મળવું એટલે કે ચોંકી જવું. ત્યાર પછી શબ્દ સમૂહ. મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય તેવું તો ચવડ, ખૂટે નહીં તેવું તો અખટ, કુળનો ઉદ્ધારક એટલે કુલદીપક, મૃત્યુને જીતનાર તો મૃત્યુંજય, રસ્તામાં પાણી પીવા માટેની જગ્યા તો પરબ, બે ઘરની પાછળના ભાગે છોડાયેલી જગ્યા તો કરા કે ગલી. ત્યાર પછી છે વિભાગ ડી, પત્ર વિચાર વિસ્તાર અને નિબંધ લેખન. બરાબર, એમાં પત્ર લેખન પહેલાં આપ્યું છે. એમાં પહેલું, તમારો જાહેરમાં વર્તાવ. આ વિષય ઉપર તમે આપેલું વક્તવ્ય તમારા મિત્રને પત્ર લખીને આપો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે જેટલા પણ પત્રો આપણને આપવામાં આવેલા છે તે દરેક પત્રો જે છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના ઉત્તરો આપણે અહીંયા રજૂ કરેલા છે. તો દરેક વિદ્યાર્થીઓ, મિત્રો અને શિક્ષકોએ આ જે વિડીયો છે આપણો એ પોઝ કરીને સ્ટોપ કરીને અહીંયાથી તમે આ સોલ્યુશન જે છે તેના વિડીયો અથવા તો પીડીએફ મેળવી શકો છો. ખાસ કરીને પીડીએફ મેળવી લેજો, જેથી કરીને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો. તેના અથવામાં આપણને અહેવાલ લેખન આપેલા છે. તો દરેક અહેવાલો પણ આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે તમારી સમક્ષ રજૂ કરેલા છે. બરાબર, દરેક અહેવાલો આપેલા છે, તમે અહીંયાથી જોઈ શકો છો અને તેનો અભ્યાસ
કરી શકો છો. ત્યાર પછી આપણને કીધું છે કે પદ્ય કે ગદ્યનું હાર્દ સમજીને તેમાં રહેલા ભાવોને મૌખિક રીતે રજૂ કરે છે. કિશોરલાલ મશરૂવાળાનો પેરેગ્રાફ છે, ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે. એના ઉપરથી પહેલો સવાલ, આપણે અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ? તો અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી. એ બાબત આપણને જણાય હોવાથી આપણે અભ્યાસનું મહત્વ સ્વીકારીએ છીએ. દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય? તો ભયથી, લાલચથી અને પ્રેમથી. કઈ રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી પડતી નથી? તો ભય અને લાલચ દ્વારા જે સંસ્કાર પાડવામાં આવે છે તે રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી પડતી નથી. ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે સ્વામી વિવેકાનંદનો. એમાં પહેલો સવાલ, જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય કયો છે? તો જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય એકાગ્રતાની શક્તિ કેળવવી તે છે. જેમ એકાગ્રતા વધુ કેળવાતી જશે તેમ વધુ જ્ઞાન પ્રાપ્તિ થતી જશે. જગત તેના રહસ્યો આપણી સમક્ષ ક્યારે ખુલ્લા કરશે? તો જ્યારે આપણે માનવીની શક્તિઓને એકાગ્ર કરતા શીખીએ, જ્ઞાનના દ્વાર કેવી રીતે ખખડાવા તે જાણીએ અને યોગ્ય પ્રહાર કરવાની રીત પીછાનીને ત્યારે જગત તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા કરશે. આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપણે આપી શકીએ એકાગ્રતાની શક્તિ અથવા તો જ્ઞાન મુક્તિનો શ્રેષ્ઠ માર્ગ, જ્ઞાન પ્રાપ્તિનો. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપણને આપેલો છે, એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે, બરાબર. એવી રીતે ચોથો પેરેગ્રાફ છે કાકા સાહેબ કાલેલકરનો. તો એવી રીતે પાંચમો પેરેગ્રાફ છે. એવી રીતે દરેક પેરેગ્રાફો અને પછી જો અહીંયા કાવ્યો આપ્યા છે, બરાબર. તો જેટલા કાવ્યો આપેલા છે એ બધા કાવ્યોના પણ આપણે અહીંયા પ્રશ્નોના ઉત્તર આપણી સમક્ષ રજૂ કરેલા છે, દર્શાવેલા છે. તમે જોઈ શકો છો, વિડીયો સ્ટોપ કરી શકો છો, પોઝ કરી શકો છો અને દરેક પ્રશ્નોના ઉત્તરો જે છે એનો તમે અહીંયાથી અભ્યાસ કરી શકો છો. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ ધોરણ 10ની ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે એનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનો સોલ્યુશનનો અભ્યાસ કરી લેવો. વિડીયો તમારો